દાહોદ તાલુકા પોલીસે ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલા દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે પિકઅપ સ્ટેન્ડ પાસેથી કોલસાના પાવડરની થેલીઓની આડમાં આઈસર ટેમ્પોમાં ભરી વડોદરા લઈ જવાતા ₹12.96 લાખની કુલ કિંમતના વિદેશી દારૂની પેટીઓ નંગ 200 પકડી પાડી ₹10 લાખની કિંમતના આઈસર ટેમ્પો સહિત કુલ ₹23,02,050ના મુદ્દામાલ સાથે આઈસર ટેમ્પોના ચાલકની અટકાયત કર્યાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગત અનુસાર ગઈકાલ બપોરે દાહોદ તાલુકા પોલીસની ટીમ સરકારી વાહન લઈ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી કોલસાનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી MH02 ER 2736 નંબરના આઈસર ટેમ્પો વડોદરા તરફ જનાર છે। જે બાતમી આધારે દાહોદ તાલુકા પોલીસની ટીમે ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલ દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે બસ સ્ટેન્ડ પાસે વ્યૂહાત્મક વોચ ગોઠવી, જે દરમિયાન બપોરના 1:30 વાગ્યાના સુમારે બાતમીમાં દર્શાવેલ નંબરવાળો આઈસર ટેમ્પો દાહોદ બાજુથી દૂરથી આવતો નજરે પડતા વોચમાં ઉભેલ તાલુકા પોલીસ સાબદી બની ગઈ હતી અને ટેમ્પો નજીક આવતા પોલીસે તેને હાથનો ઇશારો કરી રોકી ટેમ્પોને ચારે બાજુથી ઘેરી લીધો। આ ટેમ્પાની તલાશી લઈ ટેમ્પોમાંથી કોલસાના પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓની આડમાં સંતાડી મૂકેલ ₹12.96 લાખના કુલ કિંમતના વિદેશી દારૂની બોટલ નંગ 9,600 ભરેલ પેટીઓ નંગ 200 પકડી પાડી સાથે ₹1,050ની કુલ કિંમતના કોલસાનો પાવડર ભરેલ પ્લાસ્ટિકની થેલીઓ નંગ 35 પકડી પાડી આઈસર ટેમ્પોના ચાલક મધ્યપ્રદેશના ઇન્દોરના મનોજરાવ શંકરરાવ રાવતની અટકાયત કરી તેની પાસેથી ₹5,000ની કિંમતનો મોબાઈલ ફોન કબજે લઈ સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ₹10 લાખની કિંમતના આઈસર ટેમ્પો મળી કુલ ₹23,02,050નો મુદ્દામાલ કબજે લઈ સદર દારૂનો જથ્થો ક્યાંથી કોને ભરી આપ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તે બાબતે આઈસર ટેમ્પોના ચાલક મનોજરાવ શંકરરાવ રાવતની પૂછપરછ કરતા તેને સદર દારૂ મધ્યપ્રદેશના પીથમપુરથી 7359963620 નંબરના મોબાઈલ ધારકે ભરાવી આપ્યો અને સદર દારૂ વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે રસ્તા પર મંગાવનાર અજાણ્યા ઇસમને આપવા જતો હોવાનું જણાવતા દાહોદ તાલુકા પોલીસે આ મામલે આઈસર ટેમ્પોના ચાલક સહિત 3 જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે।